સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી ઠાકોરજીને વિવિધ ઉત્સવ પર નિયમથી ભોગ ધરવામાં આવતી અનસકડી વિભાગની સામગ્રી મીઠી બુંદી સિદ્ધ કરીશું. આ વિડીયોમાં આપણે પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે બુંદી બનાવીશું, જેથી તે એકદમ ગોળ અને શ્રી પ્રભુને સોહાય તેવી રસદાર સિદ્ધ થશે. તો વિડીયોને એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ ખીરું બનાવવા માટે 1 કપ બેસનને સરખી રીતે ચાળી લઈશું, જેથી તેમાં જે ગાંઠા રહેલા છે તે બધા ભાંગી જશે. જો તમે ઘરે ઘરઘંટીમાં લોટ દળતા હો તો ચણાની દાળને 1 દિવસ માટે તડકે તપવી અને પછી એકદમ ઝીણો લોટ તૈયાર કરવો. પછી તેમાં થોડું થોડું કરીને જલ કરી હેન્ડ બીટર વડે મિક્સ કરીશું અને મધ્યમ ઘટ ખીરું બનાવીશું. એકસાથે વધુ પ્રમાણમાં જલ ન કરવું, નહીતર બેસનના ગાંઠા પડી જશે. બુંદીના ખીરુંની કન્સિસ્ટન્સી આપણે બટાકા વડાનું ખીરું બનાવીએ તે રીતની મધ્યમ ઘટ રાખવાની છે. શરૂઆતમાં આપણે અડધો કપ જલ કરીશું. પછી આ રીતનું એકદમ ચીકણું એટલે કે સ્મૂથ ખીરું તૈયાર થાય પછી 2 થી 3 ચમચી જેટલું જલ કરતા જવું અને ચમચીમાં ખીરું લઈએ તો તેની ધાર થઈ શકે તે રીતનું મધ્યમ ઘટ ખીરું બનાવવાનું છે. સાદી ભાષામાં કહું તો 1 કપ બેસન લીધો હોય તો તેમાં 1/4 કપ જલ કરીને તમે ખીરું બનાવશો તો એકદમ પરફેક્ટ ખીરું તૈયાર થશે. જલનું માપ બેસનની ક્વોલિટી ઉપર પણ ડિપેન્ડ કરે છે. ખીરું તૈયાર કર્યા પછી તેને ઢાંકીને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી રાખીશું, જેથી તે પલળીને સરખું સેટ થઈ જશે. હવે ચાસણી બનાવવા માટે કઢાઈમાં 1 કપ ખાંડ અને 1 કપ જલ લઈ ખાંડ ઓગળે અને ચાસણી ઉકળવા લાગે ત્યાં સુધી ચમચા વડે સતત હલાવતા રહીશું. રસદાર છૂટી બુંદી બનાવી હોય તો ખાંડ અને જલ બંનેનું માપ સરખું રાખવું અને જો લાડુ બનાવવા હોય તો ખાંડ કરતાં અડધું જલ લઈ 1/2 તારની ચાસણી કરવી. ખાંડ સરખી ઓગળી જાય પછી તેમાં સુગંધી માટે અડધી ચમચી ઇલાયચી પાવડર પધરાવી ચાસણીને 3 થી 4 મિનિટ માટે તેજ આંચ પર ઉકાળીશું. ચાસણીની કન્સિસ્ટન્સી મધ જેવી હોવી જોઈએ, એટલે કે આંગળી ઉપર લો તો ચોંટવી જોઈએ. 1 તાર કરતાં વધુ ઘટ ચાસણી ન કરવી. ગેસ બંધ કરી ચાસણીને ઢાંકીને મૂકી રાખીશું. હવે જે ખીરું બનાવીને રાખ્યું હતું તેને હેન્ડ બીટર વડે એક જ દિશામાં 7 થી 8 મિનિટ માટે સરખું ફેંટી લઈશું. આમ કરવાથી તે ફૂલીને હળવું બનશે અને તેમાં સોડા પધરાવવાની જરૂર નહીં રહે. ખીરું પરફેક્ટ બન્યું છે કે નહીં તે ચેક કરવા માટે કઢાઈમાં જરૂર મુજબ ઘી લઈ તે મધ્યમ ગરમ થાય એટલે 1 ડ્રોપ ખીરું મૂકી જોવું. જો આ રીતે તળાઈને તરત જ એકદમ ગોળ બુંદી બને તો સમજવું કે ખીરું બરાબર છે. હવે એક હાથમાં જારો પકડી બીજા હાથ વડે જારા ઉપર ખીરુંની ધાર કરીશું. આ રીતે ક્લોકવાઇઝ દિશામાં ખીરું રેડવાનું છે. જારામાંથી ખીરું એની મેતે નીચે પડે, એટલે કે બુંદી એની મેતે પડે એ રીતનું ખીરું હોવું જોઈએ. જો ખીરું તમારું જરૂરિયાત કરતાં વધુ ઘટ હશે તો તમારે જારાને ટેપ કરવો પડશે. આ રીતે ઘીમાં સમાય તેટલી બુંદી પાડ્યા પછી તેને મધ્યમ આંચ પર 8 થી 10 સેકન્ડ માટે તળી લઈશું. બુંદીને બહુ વધારે પડતી ક્રિસ્પી એટલે કે લાલ નથી કરવાની. આ રીતની સરસ તળાય પછી આપણે જે ચાસણી બનાવીને રાખી છે તેમાં તળેલી બુંદી પધરાવીશું. જ્યારે પણ બુંદી ચાસણીમાં પધરાવો ત્યારે ચાસણી ગરમ હોવી જોઈએ. જો ચાસણી ઠરી ગઈ હશે તો પણ તે બુંદીમાં સરખી શોષાશે નહીં. એક બેચ તળ્યા પછી જારાને આ રીતે વસ્ત્રની મદદથી પાછળની બાજુથી ખાસા કરી લઈશું, એટલે કે લૂછી લઈશું. જો તમે જારાને સરખો સાફ નહીં કરો તો પણ બુંદી પ્રોપર શેપની નહીં બને. બુંદીને પાડતી વખતે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવી અને ઘી પણ સરખું ગરમ થયેલું હોવું જોઈએ. જો ઘી જરૂરિયાત કરતાં ઓછું ગરમ થયેલું હશે તો પણ બુંદી પ્રમાણમાં ચપટી બનશે. કઢાઈમાં સમાય તેટલી બુંદી પડી જાય એટલે ઉપરથી જારો લઈ લીધા પછી તરત જ ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવી અને બીજા જારાની મદદથી બુંદીને આ રીતે ફેરવતા જવું, જેથી બધી બાજુથી એક સરખી તળાશે અને એકબીજા સાથે ચોંટશે નહીં. આ રીતે થોડા થોડા પ્રમાણમાં બુંદી તળી તેને ચાસણીમાં પધરાવતા જવું. બુંદી અને જલેબી આ બંને સામગ્રી સિદ્ધ કરવી થોડી ટ્રિકી છે, પણ જો તમે માપ ફોલો કરીને મનમાં એવો ભાવ રાખશો કે મારા માથે બિરાજતા પ્રભુ ખૂબ ઉત્તમ સામગ્રી આરોગે તો આપના હાથે પણ
શ્રી પ્રભુને સોહાય તેવી સુંદર સામગ્રી સિદ્ધ થશે. જ્યારે પણ બુંદી બનાવતા હોઈએ ત્યારે ખીરું બનાવવામાં ખાસ સાવધાની રાખવી. જો ખીરું જરૂરિયાત કરતાં વધુ પાતળું બન્યું હશે તો જારામાંથી બુંદી પાડતી વખતે તેનો શેપ ગોળ તો નહીં આવે પણ એકદમ છૂટી થઈ જશે. તો એવું જણાય તો ખીરુંમાં તમારે એકાદ ચમચી બેસન કરી અને ફરીથી તેને ફેંટી લેવું. બુંદી તળતી વખતે તે ગોળના બદલે થોડી નુકીલી એટલે કે અણીદાર બને તો સમજવું કે ખીરું જરૂરિયાત કરતાં વધુ ઘટ્ટ છે, તો તેમાં 1 થી 2 ચમચી જેટલું જલ કરી અને મિક્સ કરવું. એક બેચ બુંદી તળ્યા પછી ચાસણીમાં પધરાવો અને જારો ખાસા કરો ત્યાં સુધી ઘીવાળો ગેસ થોડીવાર માટે બંધ કરી દેવો, જેથી ઘી જરૂરિયાત કરતાં વધુ આકરું ગરમ ન થઈ જાય. આ રીતે કુલ 4 થી 5 બેચમાં બધી જ બુંદી તળી ચાસણીમાં પધરાવી મિક્સ કરીશું, જેથી તે બિલકુલ ડ્રાય ન રહે. આ માપ પ્રમાણે 500 ગ્રામ બુંદી સિદ્ધ થશે. પછી તેમાં થોડા સમારેલા કાજુ અને કિશમિશ પધરાવી મિક્સ કરીશું. સૂકા મેવાને ઘીમાં તળીને પણ પધરાવી શકાય છે. અને ચાસણી બનાવતી વખતે સુગંધી માટે થોડું કેસર અને ચપટી બરાસ પણ કરી શકો છો. ચમચા વડે બુંદીને હળવા હાથે પ્રેસ કરી 2 થી 3 કલાક માટે ઢાંકીને મૂકી રાખીશું, જેથી બધી જ ચાસણી તેમાં અંદર સુધી સરખી શોષાશે. 3 કલાક પછી ચેક કરીએ તો એકદમ ગોળ અને રસદાર શ્રી પ્રભુને સોહાય તેવી મીઠી બુંદીની સામગ્રી સિદ્ધ થઈ છે. આ સિવાય પણ મેં ચેનલ પર કેસર અને બરાસવાળી મીઠી બુંદી, બુંદીના લાડુ, કેરીના રસની બુંદી, નારંગીના રસના બુંદીના લાડુ અને રાયતા માટેની નમકીન બુંદીની સામગ્રી પોસ્ટ કરેલ છે, જેના વિડીયોની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. સામગ્રીને એક પાત્રમાં સાજી ઉપર બદામની કતરણથી સજાવટ કરીશું. તો શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આવી રહ્યો છે, તો તેમાં પણ આ સામગ્રી સિદ્ધ કરી શ્રી પ્રભુને અવશ્ય ભોગ ધરજો અને મને સેવામાં યાદ કરજો. ફરી મળીશું એક પ્રભુલાયક સામગ્રીની રીત સાથે. ધન્યવાદ.